તો સ્વાભાવિક જ લાંબા વિરામ બાદ વરસાદ વરસી રહ્યો છે। ક્યાં કેટલો વરસાદ છે તે પણ ગ્રાફિક્સ થકી આપને દર્શાવી દઈએ, તમામ વિગતો આપી દઈએ ક્યાં કેટલો વરસાદ છે। કચ્છમાં અત્યાર સુધીમાં માત્ર સરેરાશ 1% વરસાદ નોંધાયો છે, એટલે કે હજી પણ વરસાદ વધુ વરસે તેવી ચોક્કસથી આશા રાખી શકાય। ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 0.45% વરસાદ જ વરસ્યો છે। આ વખતે ચોમાસું ધીમું પડ્યું, જેના કારણે આ વિસ્તારોમાં હજી પણ જોઈએ એટલો વરસાદ નથી વરસ્યો। મધ્ય ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 2.05% વરસાદ વરસ્યો છે અને આ બધાની વચ્ચે આ જે વરસાદ છે તે આંકડા ખૂબ જ ઓછા છે। સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સરેરાશ 2.87% વરસાદ જ વરસ્યો છે અને ક્યાંક હવે વરસાદ પોતાની ગતિ વધારે તેવી પણ આશા રખાઈ રહી છે। દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 4.18% વરસાદ વરસ્યો છે। દક્ષિણ ગુજરાતમાં એકંદરે સારો વરસાદ છે। શરૂઆતમાં પણ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા વરસ્યા હતા અને અત્યારે પણ વરસાદી માહોલ અહીં જામ્યો છે। 24 જૂને ક્યાં વરસાદ પડી શકે છે? તો ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને આગાહી પ્રમાણે જ વરસાદ થાય તો જ રાજ્યમાં સ્થિતિ સુધરી શકે તેમ છે। મધ્ય ગુજરાતના તમામ જિલ્લામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે આવતીકાલથી વરસાદનું જોર વધશે। દક્ષિણ ગુજરાતમાં પણ વરસી શકે છે વાવણી લાયક વરસાદ। દક્ષિણ ગુજરાતમાં પણ સારા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ છે, પરંતુ સાર્વત્રિક વરસાદ થાય તેવી પણ આશા હાલ તો રાખવામાં આવી રહી છે અને 24 જૂને હવે ગુજરાતમાં ચોમાસું જમાવટ કરે તેવી દરેક લોકો આશ રાખીને બેઠા છે। તો ગુજરાતમાં સરેરાશ વરસાદ 1 ઇંચથી પણ ઓછો વરસ્યો છે। આ ચિંતાજનક સ્થિતિ છે। માત્ર દક્ષિણ ગુજરાતમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે અને દક્ષિણ ગુજરાતમાં સ્થિર થયેલું ચોમાસું આગળ જ નથી વધી રહ્યું, જેના લીધે ગુજરાતના 70 તાલુકાઓમાં બિલકુલ વરસાદ વરસ્યો જ નથી। 70 તાલુકાઓના ખેડૂતો વરસાદથી વંચિત છે અને આ સ્થિતિ ખૂબ જ ભયાવહ બનતી હોય છે જ્યારે વરસાદની ઘટ પડતી હોય છે। સૌથી વધુ વલસાડના ઉમરગામમાં વરસાદ નોંધાયો છે। ઉમરગામમાં અત્યાર સુધીમાં 8 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। 141 તાલુકાઓમાં સરેરાશ 2 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે, એટલે આ તમામ તાલુકાઓમાં આગાહી પ્રમાણે વરસાદ વરસે। આવતીકાલથી વરસાદની આગાહી કરવામાં આવી છે, તે પ્રમાણે વરસાદની આશા।